નમસ્કાર, હું છું વિધિ। અયોધ્યા નગરીથી આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે આપને જણાવીશું કે અયોધ્યામાં અત્યારે કેવો માહોલ છે, કારણ કે 22મી તારીખ ખૂબ નજીક છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ નજીક છે અને એ પહેલા અહીં આવવાના લોકોની સંખ્યામાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે। તેની સાથે સાથે લોકોની સુરક્ષાનો બંદોબસ્ત પણ એટલો જ સઘન કરવો પડશે। ત્યારે એ જમાવડા માટે શું સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે તેની જાણકારી પણ આપીશું। એટલે કે રામ જન્મભૂમિ પરથી મળશે આપને શ્રી રામ જન્મભૂમિની દરેક જાણકારી। જો આ વિશેષ અહેવાલ। પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો 15મી તારીખથી શરૂ થવાનો છે, પરંતુ અયોધ્યામાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છે। લોકો જાન્યુઆરી મહિનામાં દિવાળી મનાવી રહ્યા છે। મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો તે અહીંનો પ્રસિદ્ધ વીણા ચોક છે। વીણા ચોક હોય, રામપથ હોય, આમ તો આખી અયોધ્યા નગરી અત્યારે શ્રીરામના ભક્તો અને શ્રીરામને આવકારવા માટે સજ્જ થઈ ચૂકી છે। ત્યારે અમારે TV9 પર આપને દર્શાવી છે રામ મંદિરની એક એક્સક્લુઝિવ ઝલક। જુઓ આ વિશેષ અહેવાલ। અયોધ્યામાં જય શ્રી રામ। લોકોનો વધતો ઉત્સાહ। જ્યાં જુઓ ત્યાં જાણે કે દિવાળી। હવે માત્ર 16 દિવસ બાકી। બાદમાં રામની ઝાંખી। રામલલ્લાને અયોધ્યામાં આવતા હવે માત્ર 16 દિવસ બાકી છે। 16 દિવસ બાદ 500 વર્ષનો સંઘર્ષ સમાપ્ત થશે। છેલ્લા અનેક શતકોથી પ્રભુ શ્રી રામનું મંદિર બને તેવી માંગ ચાલતી આવતી હતી। આખરે હવે તે ઈચ્છા પૂરી થવા જઈ રહી છે। આ સ્થિતિમાં તમામ રામ ભક્તો માટે ખુશીનો અવસર છે। જ્યાં જુઓ ત્યાં રામ ભક્તો દિવાળી મનાવી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે। ભગવાન શ્રી રામના મંદિરની સૌ પ્રથમ ઝલક અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। ધ્યાનથી જોજો। આ ઝલક જોઈને દરેક રામ ભક્ત ધન્યતા અનુભવશે। જુઓ કેવું દેખાય છે રામનું મંદિર। જે શ્રી રામ મંદિરની, જે જન્મભૂમિ મંદિરની તમે ઝલક જોવા આતુર છો, એ ઝલક ટીવી પર અમે આપને પહેલી વાર ગુજરાતી મીડિયામાં પહેલી વખત બતાવવા જઈ રહ્યા છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો, આ એ જન્મભૂમિ મંદિર છે કે જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે। 22મી તારીખે જ્યાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થવાના છે, આ એ સ્થાન છે। સૌથી ખાસ વાત તો એ છે કે 1000 વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય છે આ મંદિરનું, કારણ કે પથ્થરો દ્વારા જ સંપૂર્ણપણે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। નાગર શૈલીનું આ મંદિર એવું હશે કે જે અહીં આવનારા સૌ કોઈને પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે લાલાયિત કરશે। અલગ અલગ વિશેષતાઓની વચ્ચે 15મી તારીખથી અહીં ઉત્સવોની શરૂઆત થઈ જશે અને તેની સાથે સાથે 22મી તારીખે અહીં જ ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થશે, જેમાં એક અચલ મૂર્તિ કે જેને જોવા માટે અત્યારે દેશ જેમને નિહાળવા માટે અત્યારે ઉત્સાહિત છે, એમના દર્શન પણ સૌ કોઈને 22મી તારીખે નસીબ થશે। તમને સ્વાભાવિક રીતે સવાલ થતો હશે કે આખરે મંદિર તો જોયું, પરંતુ મંદિરમાં રામ સિવાય અન્ય કયા કયા ભગવાનના દર્શન થવાના છે? તો ચાલો આપના સવાલનો પણ ઉત્તર આપી જ દઈએ। જન્મભૂમિ પરિસરમાં જ્યારે આપ એન્ટર થશો પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે, ત્યારે આપને પ્રભુ શ્રીરામની સાથે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળશે। આજે હું આપને જણાવું છું એક ક્ષેત્ર પરથી કે જે આપને કયા કયા દેવી દેવતાના આશીર્વાદ મળવાના છે। સૂર્યદેવ કે જે પ્રભુ શ્રીરામના પૂર્વજ કહેવાય છે, એમના આશીર્વાદ પણ અહીં મળશે। તો અહીં માં ભગવતીના આશીર્વાદ પણ મળશે। સીતા રસોઈ જે સ્થાન પર પહેલા હતી ત્યાં અત્યારે માં અન્નપૂર્ણાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે, તો એમના આશીર્વાદ પણ મળવાના છે ભક્તોને। તેની સાથે સાથે મહર્ષિ વિશ્વામિત્ર
પવિત્ર મહર્ષિ વશિષ્ઠ, વાલ્મીકીજી અને નિષાદરાજ, માતા શબરી, ઋષિપત્ની દેવી અહિલ્યા, એ તમામને સમર્પિત અલગ અલગ મંદિરો હશે કે જેમના દર્શનનો લાવો અહીં આવનારા લોકોને મળશે. તો તેની સાથે સાથે જે વિશાળ પરકોટાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં ગણપતિજીના પણ દર્શન થશે અને સાથે સાથે વિષ્ણુના અલગ અલગ રૂપના દર્શનનો લાવો પણ અહીં લોકોને મળવાનું છે. શિવજીના દર્શન પણ આપને આ જ ક્ષેત્ર પર થશે. એટલે કે આ એક એવું મંદિર હશે કે જ્યાં આપને તમામ અન્ય દેવી દેવતાઓના દર્શન થશે ને એટલે જ વારંવાર આ સ્થાનને કહેવાય છે કે આ ન માત્ર આસ્થાનું મહાધામ હશે પરંતુ સાથે સાથે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતીક બની રહેશે. આ ન માત્ર એક ધાર્મિક મંદિર પરંતુ રાષ્ટ્ર મંદિર તરીકે ખ્યાતિ પામવા જઈ રહ્યું છે. ત્યાં ઉપસ્થિત સાધુ સંતોનું તો ત્યાં સુધી માનવું છે કે ભગવાન લંકાથી પરત આવ્યા ત્યારે જે તે સમયે અયોધ્યાવાસીઓમાં જે ઉત્સાહ હતો તેટલો જ ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. સૌ કોઈ ભગવાનના સ્વાગત માટે તૈયાર છે. अयोध्या की तो ऐसी स्थिति है जैसे मर्यादा पुरुषोत्तम भगवान राघवेंद्र सरकार लंका पर विजय प्राप्त करके अयोध्या आ रहे थे और उस समय अयोध्या वासियों की कितनी उत्सुकता थी, वह उत्सुकता कहने योग्य नहीं था. ठीक उसी प्रकार के त्रेता के तरह आज भी भगवान राघवेंद्र सरकार के आने का जो इंतज़ार कर रहे हैं, ठीक उसी तरह से 22 जनवरी 2024 में जो प्राण प्रतिष्ठा होना है मर्यादा पुरुषोत्तम भगवान राम का बाल स्वरूप में, ठीक अयोध्या उसी तरह से लग रही है. और अयोध्या के नर नारी जितने हैं सभी लोग बड़ी खुशियां मना रहे हैं. આપને લોકોના ઉત્સાહનો અંદાજ ત્યારે આવશે કે જ્યારે આપ હવે જે જોશો કે ગુજરાતથી છેલ્લા 3 મહિનાથી મંદિર બનાવવામાં એક વ્યક્તિ વ્યસ્ત છે. આનંદ એટલો છે કે 1 મહિનાના અંદાજથી આવ્યા હતા અયોધ્યા, પરંતુ આજે તે વાતને 3 મહિના થઈ ગયા અને હજી પણ ખુશીથી કરી રહ્યા છે મંદિર બનાવવાની સેવા. હું 3 મહિના થવાના બેન. હા, 3 મહિના ત્યાં છું. જ્યારે આવ્યા ત્યારે આટલો જ સમય લઈને આવ્યા હતા? શું નક્કી કરીને આવ્યા હતા? હું ઘરેથી બેન 1 મહિના માટે નક્કી કરીને આવ્યો હતો કે 1 જ મહિનો અહીંયા ભગવાનની સેવામાં. અમે જોઈન્ટ ફેમિલી છીએ, 5 ભાઈ છીએ. એટલે બધા ભાઈએ વિચાર કર્યો કે એક ભાઈ. યુપી પોલીસે ખાસ તાલીમબદ્ધ 80 જવાનોની પસંદગી કરી લીધી છે. તાલીમબદ્ધ આ જવાનો આધુનિક હથિયારથી સજ્જ હશે. રામ જન્મભૂમિની સુરક્ષા માટે કુલ 280 જેટલા જવાનો ભરી બંદૂકે સુરક્ષા પર બાજ નજર રાખશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને સંભાળશે. એટલું જ નહીં, સુરક્ષામાં ચૂક ન રહી જાય તે માટે ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. એ સિવાય પોલીસ હાઈટેક ગેજેટ્સનો પણ ઉપયોગ કરવાની છે. पुलिस द्वारा विस्तृत स्तर पर तैयारियां की गई हैं, बंदोबस्त किए गए हैं. हमारा जो मंदिर है, जो कार्यक्रम स्थल है, कार्यक्रम स्थल तक जाने वाले मार्ग हैं, एयरपोर्ट, रेलवे स्टेशन, बस स्टैंड और आसपास के सभी जनपदों में जो ठहरने के स्थान हैं, होटल हैं, धर्मशालाएं, आश्रम, सभी में पुलिस द्वारा सत्यापन किया गया है. यह सुनिश्चित किया जा रहा है कि अधिकृत लोगों के अतिरिक्त किसी भी प्रकार के असामाजिक तत्व वहाँ पर मौजूद ना हों. पुलिस और पीएसी जो कि यहाँ की प्रोविंशियल आर्म्ड कांस्टेबलरी है, उनके द्वारा पूरे क्षेत्र की सुरक्षा की जा रही है. हमने पूरे अयोध्या जनपद को विभिन्न सेक्टर्स और जोन्स में बांटकर जिम्मेदार अधिकारियों को तैनात किया है. सादे में और वर्दी में महिला व पुरुष पुलिसकर्मियों की ड्यूटी लगाई गई है. पेट्रोलिंग भी की जा रही है. हमारा यह विशेष प्रयास है कि जो श्रद्धालुजन यहाँ आते हैं उन्हें किसी भी प्रकार की दिक्कत या समस्या रास्ते में ना हो. ड्रोन्स, बॉडी वन कैमरे, इसके अलावा जो है आर्टिफिशियल इंटेलिजेंस युक्त सीसीटीवी कंट्रोल रूम बनाए गए हैं और जो असामाजिक तत्वों को चिन्हित कर उनके विरुद्ध तुरंत विधिक कार्रवाई की जा सके, इस प्रकार का एक ऑपरेटिंग प्रोसीजर बनाया गया है. हम आपको विश्वास दिलाना चाहते हैं कि इस पूरे कार्यक्रम को बहुत ही अच्छे ढंग से संपन्न कराया जाएगा और न सिर्फ 22 तारीख के कार्यक्रम की हमें चिंता है, इसके अलावा भी उसके बाद हमें पता है कि काफ़ी संख्या में दर्शनार्थी पूरे भारतवर्ष से यहाँ पर आएंगे. वे जब आते हैं और इतनी संख्या में आते हैं तो सुचारू रूप से सारा कार्यक्रम संपन्न हो सके, सारे जो वाहन हैं वो आए, पार्किंग प्लेस पर ढंग से लग सकें, लोग दर्शन करके वापस
सुचारू रूप से जा सकें, इस सब कार्य को संपन्न करा हमारी जिम्मेदारी है और हम इसके लिए प्रतिबद्ध हैं। આ તરફ પ્રશાસન દ્વારા નવો પ્રયોગ પણ હાથ ધરાયો છે। આ વખતે રાજ્ય સરકારે અયોધ્યામાં 12 જેટલી ઈ કાર પણ ઉપલબ્ધ કરાવી છે। આ કાર્સની સુવિધા લોકોને રેલવે સ્ટેશનથી મળી રહેશે। લોકોના ઉત્સાહની વાત કરીએ તો ત્યાં ઉપસ્થિત કેટલાક કવિઓમાંના એક કવિએ 1992 અને 2022ના સમયગાળાની એક કવિતા સંભળાવી દીધી। राम जी को हृदय से नमन के लिए, राम जी को हृदय से नमन के लिए, पूत सरजू सलिल आचमन के लिए, पूत सरजू सलिल आचमन के लिए। ओ बान बे हो कि 22 न घबराइए, बान बे हो कि 22 न घबराइए, टूटती है अयोध्या सृजन के लिए, टूटती है अयोध्या सृजन के लिए। સાંભળ્યું ને? આ છે અત્યારે અયોધ્યાની ભાવના, આ છે અયોધ્યાનો ઉત્સાહ અને આ છે અયોધ્યાની વાત। હાલ આખા અયોધ્યામાં ઘરે ઘરે જય શ્રી રામના નારા જ જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9। અયોધ્યા ધામ અત્યારે સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। સ્વાભાવિક છે કે લોકોની સંખ્યા અહીં આવનારાની વધી રહી છે। સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવનો સમય પણ એટલો જ નજીક છે। બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે, સ્નાઇપર્સ તૈનાત થઈ ગયા છે અને સુરક્ષાના દરેક લેવલ પર અત્યારે કામ થઈ રહ્યું છે। અયોધ્યાને અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, રેડ ઝોન, યલો ઝોન, એવી રીતે અલગ અલગ ભાગમાં અયોધ્યા અત્યારે વહેંચાઈ ગયું છે। ને એટલું જ નહીં, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અત્યારે જ અયોધ્યામાં 25,000 જવાનો પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે। રામલલ્લાની સુરક્ષામાં 25,000 જવાન। મંદિરની સુરક્ષા સ્પેશિયલ STFને સોંપાઈ। સરયુ નદીમાં પણ તૈનાત રહેશે સ્નાઇપર્સ। અયોધ્યામાં 22મી જાન્યુઆરીની તડામાર તૈયારીઓ તમે જોઈ રહ્યા છો। તેમાં પણ ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટેના તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે। અયોધ્યા ધામ જાણે કે છાવણીમાં બદલાઈ ગયું છે। અયોધ્યામાં 25,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તેમાં પણ ખાસ કરીને રામલલ્લાના મંદિરની સુરક્ષા માટે વિશેષ સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે। તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। અયોધ્યાની સુરક્ષા માટે કમાન્ડ કંટ્રોલ પણ બનાવવામાં આવ્યું છે। અહીંથી જ આખા અયોધ્યા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સાથે જ અયોધ્યામાં અનેક જગ્યા પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। તેમાં પણ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ખાસ ગોઠવાઈ છે। કંટ્રોલ રૂમથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટેના તમામ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। માત્ર આટલું જ નથી, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી છે। ડ્રોન માટે વિસ્તાર પણ નક્કી કરી લેવાયો છે। અયોધ્યા પર આકાશમાંથી પણ નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો મંદિરની સુરક્ષા માટે STF તૈનાત કરવામાં આવી છે। આત્મઘાતી હુમલાઓને પહોંચવા માટે ખાસ તૈયારી કરાઈ છે। રેડ ઝોન અને યલો ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। રામ મંદિરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। હનુમાનગઢ અને કનક ભવનને યલો ઝોનમાં રાખવામાં આવ્યા છે।
ક્રેશ રેટેડ બોલાર્ડને ફિટ કરવામાં આવ્યા છે. ટાયર કિલર બમ્પર પણ બનાવવામાં આવ્યા છે. વાત માત્ર આટલેથી અટકતી જ નથી. સરયુ નદીમાં પણ સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ અઘટિત ઘટના બને તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. હવે કેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો સીઆરપીએફની 6 કંપની તૈનાત કરાઈ છે. પીએસસીની 3 કંપની ખડે પગે છે. એસએસએફની 9 કંપની કરશે સુરક્ષા. 300 પોલીસ કર્મીઓ પણ લાગ્યા છે કામે. ફાયર સર્વિસના 47 જવાનો તૈનાત છે. એલઆઈયુના 38 જવાન તૈનાત છે. રેડિયો પોલીસના 40 સૈનિક હાજર છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડની 2 ટીમ તૈનાત છે. એક કમાન્ડો યુનિટ કરશે સુરક્ષા. એટીએસ અને એસટીએફની એક એકમ પણ છે. તમને જણાવી દઈએ કે અયોધ્યાની સુરક્ષા માટે 100 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. દર 6 મહિના સુધી ગૃહ વિભાગ સુરક્ષાની સમીક્ષા કરશે. 22 જાન્યુઆરીના દિવસે આ સુરક્ષામાં હજુ પણ વધારો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.